પોલીસ ખાતાના એક જાબાજ અધિકારીને ખોયા છે એનું દુઃખ છે આજે. એસએમસી માં ફરજ બજાવતા સચિન શર્મા કે જેઓ ભાવનગર ખાતે એક બુટલેગરની બાતમી મળે છે એટલે રાત્રિ સમય દરમિયાન વોચ ગોઠવે છે, પરંતુ આ વોચ ગોઠવતા બુટલેગર સવારમાં આવે છે ત્યારે આ કિયા ગાડીનો પીછો કરવામાં આવે છે અને તે સમય દરમિયાન આ પીએસઆઈ નું છાતીમાં દુખવાથી મોત થાય છે અને પોલીસ ખાતામાં આ મોત થતા દુઃખદ લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ જાબાજ ઓફિસર ખોયા છે જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. પોલીસ ખાતામાં જાબાજ, નિષ્ઠાવાન, ઈમાનદાર અને પ્રમાણિત ઓફિસરો છે અને આ પ્રમાણિત ઓફિસરો જ્યારે પોતાની ફરજ ઉપર હોય તે સમય દરમિયાન કોઈ ગેરરીતિઓ આચરતા નથી અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા હોય છે. ત્યારે આવા જ જાબાજ એક ઓફિસરને આજે આપણે ખોયા છે. ભાવનગરની આ બાજુમાં આવેલ હાઈવે ઉપર મોનિટરિંગ સેલના પીએસઆઈ શર્મા જેઓ પોતાની ફરજ દરમિયાન હતા એ સમય દરમિયાન બુટલેગરની વોચ ગોઠવી અને પોતાની ગાડીમાં બેઠા હતા અને જ્યારે આ કિયા ગાડીમાં બુટલેગર નીકળે છે દારૂ ભરીને તેનો પીછો કરવામાં આવે છે, પરંતુ પીછો કરે છે એ સમયે આ પીએસઆઈ ને છાતીમાં દુખાવો થાય છે ને ત્યારબાદ આ પીએસઆઈ નું મોત થાય છે. આજરોજ વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે કિયા ગાડીનો પીછો કરી રહ્યા હતા. એ દરમિયાન અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ ડિવાઈડરથી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વળેલી. આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા. એ દરમિયાન માઢિયાથી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી. આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઊભી રહી ગઈ અને બંધ પડેલી હતી. શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલા ગાડીમાં બેઠેલા બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા, જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે. આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો. સ્થાનિક ડોક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બિમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા. ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા. આઈસીયુના ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડોક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે. જ્યારે મુદ્દામાલને આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમના પીએસઆઈની તબિયત બગડતા તાત્કાલિક એ મુદ્દામાલની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્રે આવી ગયેલી છે. પ્રોહિબિશન બાબતે ગુનો દાખવવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે. અત્યારે હાલ જે મૃતક છે શ્રી શર્મા એમને પોતાના વતન હરિયાણા ખાતે એમની ડેડ બોડી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવેલી છે. એવી બુટલેગર સાથે ઝપાઝપી થઈ એવી કોઈ વાતની પુષ્ટિ થયેલ નથી અને આ દારૂ પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનના સિહોર જિલ્લાથી આવ્યો એવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે. પોલીસ ખાતામાં જાબાજ ઓફિસરો છે, નિષ્ઠાવાન, પ્રમાણિત, ઈમાનદાર ઓફિસરો છે અને આ ઓફિસરો પોતાની ડ્યુટી માટે પોતાનું જીવન હોમી દેતા હોય છે. ત્યારે અનેક વખત એવા કિસ્સાઓ પણ આપણે જોઈ ચૂક્યા છે. ક્યારેક આ બુટલેગરો હોય છે એ પોલીસની ગાડી ઉપર હુમલા કરતા હોય છે, તો ક્યારેક વાહનની ટક્કર મારતા હોય છે. આવી ઘટનાઓ પણ અનેક વખત જોવા મળતી હોય છે. તો ક્યારેક પોલીસ કર્મચારીઓ આવા બુટલેગરનો પીછો કરતા હોય છે ત્યારે પણ અકસ્માતમાં તેઓનું મોત થતા હોય છે. આવી ઘટનાઓ અનેક વખત જોઈ છે. ત્યારે આજે એવા જ એક જાબાજ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના એક અધિકારીને ખોયા છે અને જેનો પોલીસ ખાતામાં ખૂબ જ દુઃખદ લાગણી જોવા મળી રહી છે. એસએમસી એટલે સ્ટેટ મોનિટરિંગ સેલના એક પીએસઆઈ જેમનું નામ છે સચિન શર્મા, તેઓ ભાવનગર તરફ બુટલેગરની બાતમી મળે છે એટલે આ બુટલેગરનો વોચમાં તેઓ આખી રાત વોચ રાખીને ઉભા હોય છે. તેવામાં એક કિયા ગાડી નીકળે છે અને આ કિયા ગાડીનો પીછો પણ કરે છે, પરંતુ આ ગાડીને ઝડપમાં જાય તે પહેલા જ તેમને છાતીનો દુખાવો વધી જાય છે અને એટેક આવી જાય છે. ત્યારે આ સચિન શર્માનું મોત થયું છે, જે મોત થતા પોલીસ ખાતામાં પણ
આ જાબાજ ઓફિસરને ખોયા હોવાની જે દુઃખદ ઘટના છે એ ઘટના જોવા મળી રહી છે પોલીસ ખાતામાં, પોલીસ બેડામાં દુઃખદ વાતાવરણ છવાયું છે. એસએમસી ના આ સચિન શર્મા પીએસઆઈ નું જ્યારે આ રીતે મોત થયું છે, ત્યારે અગાઉ પણ આ રીતે એક બુટલેગરે ટક્કર મારી હતી અને આ એસએમસી ના ફરજ બજાવતા અધિકારીનું મોત પણ થયું હતું. ત્યારે આ બીજી વખત એસએમસી ના આ અધિકારીનું મોત થતા પોલીસ ખાતામાં ખૂબ જ દુઃખદ લાગણી જોવા મળી રહી છે. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.